તાલુકાઓમાંથી આવેલ ગ્રામ સેવકો તેમજ જે ખેડૂત મિત્રો છે એફએમટી ને ટીએમટી એટલે 2 દિવસથી મોટા ભાગની એવી ચર્ચા કઈ રીતે બનાવટો બનાવવાની બધી ચર્ચા થયેલી જ હશે. આપણે જે આજે હું કોઈ તાલીમ નહીં આપું તમને, આજે જે ચર્ચા થશે એ આપણે એ જ છે કે ભાઈ આટલા દિવસથી કે ગયા વર્ષથી કે 2 વર્ષથી તો હું તો તાલીમ આપું છું તમને, તો તમારા ગામમાં કે જે ગામમાં ગ્રામ સેવક કામ કરતા હોય કે તમે લોકો જે ખેડૂત જે ગામનો હોય એ ગામમાં કેટલા ખેડૂતો આપણા પ્રાકૃતિક હાલ કરે છે પદ્ધતિ, એટલે દરેક હવે તમારા ગામમાં સમજો ભીખાભાઈ નું ગામ છે કે તેજાભાઈ છે, એમાં ગામમાં કેટલા ખેડૂતો છે આપણા પાસે? 5, 10, 15 એવા કોઈ 2 ખેડૂતો, 10, 60, 5, પછી બોલો બોલો બીજા બોલો. ના ના અંદર જે છે બોલો તમે, આમ ચૂપ મત બેસો. એટલે આપણે એનું સોલ્યુશન કાઢી કે કેમ આવું થાય છે અને એને શું કરવું પડશે એ આપણે આજે ચર્ચા કરવાનું. 78 થયા, ઓકે 80 થયા. બોલો બીજા. ગ્રામ સેવક મિત્રો તમે બી બતાવો કે આપણે જે તમને જે ડ્યુટી આપી છે એમાં કેટલા છે આપણા ગામમાં ખેડૂતો? 5, 10, 20, 25, 1 હોય 2 હોય જે બી હોય 80 થયા છે. હવે બોલો બીજા કોઈ. બોલો પાછળ કોઈ? એટલે આપણે આ કેમ તમને પ્રશ્ન પૂછ્યો આપણે કેમ કે આપણે ઘણા સમયથી એના સાથે જોડાયેલા છે, 4, 5 વર્ષથી પણ આપણા પાસે ખેડૂતો છે જે એમાં કામગીરી કરે છે, તેમ છતાં કેમ આપણે એનું સ્પીડ કેમ વધારી નહીં શક્યા અથવા કેમ બીજા ખેડૂતો આપણા સાથે જોડાતા નથી? એનું શું કારણ છે તો બતાવો. ભાઈ ખેડૂતો તો ઠીક છે, ખેડૂતો કેટલા છે ઠીક છે, અમને બી ખબર છે, પણ હવે કારણો બતાવો. શું તકલીફ શું આવે છે આપણને? કેમ આપણે પ્રાકૃતિક ખેતી માટે આટલા પ્રયત્નો કરીએ છીએ તે છતાં કેમ જોડાતા નહીં બીજા ખેડૂતો? બોલો. પ્રોબ્લેમ તો ખબર છે ને આપણને શું થાય છે? બોલો. ઓકે, કોઈ મજૂરી કરવા માંગતા નહીં, બનાવટો તૈયાર છે. ખાતરને બધું બંધ થઈ જાય ને તો થાય. આ ખાતર બંધ કરો તો બધું થાય. ઓકે, આપણે સસ્તું મળે છે કે એટલે કોઈને તૈયાર નથી આવતું હોય એટલે ઓર્ગેનિક ખાતર ચાલુ કરો ને આ બંધ કરો. ઓકે, રાસાયણિક ખાતર બંધ કરે પછી ખેડૂતો વધારે પડે. બીજો કોઈ તકલીફ? ખાતર તો ઓર્ગેનિક ખાતર બજારમાં ઉપલબ્ધ હોવું જોઈએ તો આ બાજુ રિટર્ન મારે છે. હા, ઓમ ઓગળી ના કરો. આપણી જોડે 4 આંકડી છે. ઓકે, વસ્તુ એ વિચારો કે જે સૌ બંધ કરે એવું બધું ના વિચારો. કોઈ આપણે કેટલા ના ના એ તો એમના પોતાને આ વિચારો છે. બરાબર છે. ગ્રામની અંદર સમજદારી અમે જે તો આપણું કામ છે મિત્ર. જાવું એ તો આપણે એના માટે ના ના એ તો તમને ગપ મારે છે. ના ના એ વાત સાચી. ઉત્પાદન બોલો બીજા કોઈ. સબસિડીમાં રાસાયણિક ને સબસિડી વધારે મળે છે, બરાબર ને? આમાં જોડાયેલા તમામ લાભ હોવો જોઈએ તો લાઈન તરફમાં આવે. ઓકે, એટલે સબસિડીનો લાભ મળવો જોઈએ. બીજો કોઈ મિત્ર ગ્રામ સેવક મિત્રો તમારા કેમ વિચાર આવતા નહીં? હા, ઓકે, પિયર રાઈટ નિંદામણ માટે. પાછળ કોઈ મિત્રને કોઈ તકલીફ ખેડૂતો બતાવતા હોય કે ગામમાં આવું થાય છે? ઓકે, કોણ બીજા કોઈ?
તમે રોગ જીવાત માટે કે ખાતરની જે બનાવટો તૈયાર કરો એમાં સહાય જોઈએ. બીજા કોઈ હોય તો હજી બોલો. જે લોકો ખેતી કરવા માંગે જેની પાસે દેશી ગાય છે પરંતુ એને આ સરકારનો લાભ મળતો નથી આવશે એ મળવો જોઈએ. ઓકે. જે તેને 900 રૂપિયા આપે છે, જે ખેતી નથી કરતા એને 900 રૂપિયા લે છે, જે ખેતી કરે છે એને નથી. આ પ્રશ્ન છે, આ રાઈટ વાત છે. ઓકે. એટલે મેં જે 3-4 જે વાતો છે કે તકલીફ આપણને જે પડે છે ખેડૂતોને કે ભાઈ બનાવટો બનાવવામાં મુશ્કેલી પડે છે, ખેડૂતો શું કે મજૂરી કરવા માંગતા નહીં ખેડૂત. અને બીજો કે સહાય જે જોઈએ તમારે એ આપણે પ્રાકૃતિક પદ્ધતિમાં જે કૃષિ છે એમાં સહાય જોઈએ બધી જ બાબતમાં. બધી બાબતમાં જે સહાય અત્યારે ચાલુ છે એ પૂરો લાભ નથી મળતો. ઓકે. બીજી એક વસ્તુ છે, પ્રાકૃતિક કૃષિમાં મોટાભાગે દેશી બિયારણનો ઉપયોગ કરવાનો આગ્રહ છે. હવે દેશી બિયારણ એટલું બધું જથ્થામાં ઉપલબ્ધ પણ નથી. ઓકે. આના માટે પણ ઓકે. એટલે બિયારણનો બી ઇશ્યુ આપણને મળે છે, દેશી બિયારણ. હવે મિત્રો મેં કેમ આ ચર્ચા કરી, તમે 2 દિવસ એવી ટ્રેનિંગો લીધી હશે, બધાએ તમને બધું શીખવાડ્યું હશે, જીવામૃત કઈ રીતે બનાવો, ઉપયોગ કઈ રીતે કરવો, પંચસ્તરીય મોડેલ બધી ચર્ચા થઈ હશે. પણ ખરેખર જે ગ્રાઉન્ડ લેવલ ઉપર જે તકલીફો છે એ પહેલા આપણે ખરેખર ચર્ચા કરવાની જરૂર છે. કેમ કે હું તો એવું માનું છું કે આ કોઈ પહેલી મીટિંગ નહીં કે આ પહેલી તાલીમ નહીં કે હું જે તમને તાલીમ આપવા જઈ રહ્યો છું. ઘણી બધી તાલીમો, ઘણી બધી ટ્રેનિંગો, મીટિંગો ઘણું બધું આપણે કરી ચૂક્યા છે. હવે તો આઉટપુટ કાઢવાની વાત છે કે આઉટપુટ કેટલું મળે એ જોવાની વાત છે. હવે તો કોઈ તમને શીખવાડવાની વાત આવતી જ નહીં. સમજાય? એવું હું માનું છું. એટલે આપણને જે તકલીફો પડે છે અમે બી ફિલ્ડમાં જોઈએ, તમે જે કીધું એ જ પ્રશ્નો અમને બી જોવા મળે છે કે ભાઈ ખેડૂતોને ત્યાં તૈયાર કરવા માટે ખેડૂતોને રસ નથી, આ બનાવટો તૈયાર કરવા માટે કે આના માટે. તો હવે આપણે શું કરવું પડશે કે બીજા ખેડૂતો આપણા સાથે જોડાઈ શકે. મેં જે તમને કીધું કે ભાઈ હવે મેક્સિમમ 15 ખેડૂતો હતા કે જે સૌથી વધારે આપણે જે મીટિંગમાં આટલા બેઠા છે ખેડૂતો કે જે TFT એમાં એક ગામમાં 15 ખેડૂતો સૌથી હાઈએસ્ટ આપણા મળ્યા કે ભાઈ આ હાઈએસ્ટ છે 15 ખેડૂતો પ્રાકૃતિક કરે. બાકી તો 2, 4, 10 સુધી હતા. એટલે આપણે તો 500 ઘર છે એક ગામમાં, તેમ છતાં આપણે 10 અને 15 સુધી કેમ બીજા ખેડૂતો કેમ આપણા સાથે જોડાતા નથી, કેમ પ્રાકૃતિક? એનું કારણ એક છે કે ભાઈ આપણે અત્યાર સુધી જે કરી રહ્યા છે એ છોડીને આમાં ઘણું બધું તમને બદલાવ તમારામાં ખેતીમાં કરવું પડશે. સમજા કે નહીં? ઘણા બધા રાજ્યોના ખેડૂતો જોડે બી મેં વચ્ચે અમે જ્યારે જોયું, ચર્ચા કરી, આપણા જેવા જે ખેડૂતો છે જે પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે કે ઓર્ગેનિક ફાર્મિંગ સાથે જોડાયેલા છે, ખેડૂતો જોડે અમે જ્યારે ઘણા બધા ખેડૂતો જોડે ચર્ચા કરી, ઘણા બધા રાજ્યોના ખેડૂતો હતા એની અંદર, તો એ લોકોનું બી એ જ કહેવું છે કે ભાઈ આની અંદર સૌથી પહેલા તો તમારે જાતે જ બધું કરવું પડે છે. તમે બીજાના ભરોસે પ્રાકૃતિક કૃષિ ના કરી શકો. આ સૌથી પહેલો મુદ્દો છે. તમે એવું આશા રાખશો કે બાકીને હું કહી દઉં કે જીવામૃત બનાવીને નાખી દે, ક્યારે શક્ય બનશે નહીં. જાતે જ તમારે આ બધી વસ્તુઓ બનાવવી પડશે. સમજાય કે નહીં? બીજો શું થાય છે, હાલ બી આપણામાં બી એટલા ખેડૂતો છે કે ગ્રામ સેવકોની એમના અંદર જે ખેડૂતો કામ કરતા હોય એમાં એક જ ભૂલ થાય છે કે આપણે પ્રાકૃતિક કૃષિમાં જે અલગ અલગ આયામો છે એમાંથી ખાલી એક જ આપણે ઉપયોગ કરીએ છીએ, ખાલી જીવામૃત. સમજાય કે બીજી કોઈ કશું કોઈ આમ મલ્ચિંગ કરવાનું નહીં, કોઈ બીજું કોઈ જોવાનું નહીં, વાવેતરનું સમય કોઈને ખબર નથી. હાલ જ હું મીટિંગમાં હતો 2 કલાક, હાલ ત્યાંથી જ આવ્યો ખેડૂતો પાસેથી. ખેડૂતોને મગફળીમાં ફૂલ ક્યારે આવે છે એ ખબર નથી. આવી પરિસ્થિતિ છે મિત્રો. સમજાય નહીં? તમને બતાવો ગ્રાઉન્ડ લેવલ ઉપર. એટલે આપણે ઘણું બધું બદલાવ કરવાની જરૂર છે. એટલે તમે ખાલી જીવામૃતને પકડી રાખશો તો તમે ક્યારેય એમાં સફળ થશો નહીં, અને બીજા ખેડૂતો તમારા સાથે ક્યારે જોડાશે નહીં. એટલે આપણે બધા જે આયામો છે, જે સક્સેસફુલ ખેડૂતો છે તમને હું બતાવું, એ ખેડૂતો ખેતીમાં ખેડ કરતા નથી. એવા ખેડૂતો છે જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરે છે, ખેડૂતો ખેડ કરતા નથી. બોલો કેટલા ખેડૂતો હું તમને બતાવું કે
જે ખેડૂતો ખરેખર પ્રાકૃતિક કૃષિ કરે છે એ ખેડૂતો ખેડ કરતા નથી. બોલો હવે આપણે તો બધા ખેડ કરીએ, વર્ષમાં 3 વખત કરીએ છીએ. એટલે જે મલ્ચિંગ છે, મલ્ચિંગ જે આવરણ આપણે ઉપયોગ કરવાનું છે એના ઉપર જ તમારું નિંદામણનું નિયંત્રણ થશે. એટલે જે મોડેલ ફાર્મ તમે બનાવશો, તમે 75 બનાવો કે જે બી મોડેલ ફાર્મ તમે બનાવશો, એ મોડેલ ફાર્મ ની અંદર તમે જે પાકોનું વાવેતર કરો એની અંદર ઘણી બધી એવી ટેકનોલોજી છે કે જે પદ્ધતિઓ છે, આંતરપાક પદ્ધતિ છે કે તમે એક વખત એમાં મલ્ચિંગ કરો તો તમે કન્ટિન્યુઅસ એમાં મલ્ચિંગ જ તમારે કરવાનું છે. એમાં ખેડ કરવાની જરૂર નથી. સમજાય કે નહીં? એમાં ખેડ કરવાની જરૂર નથી. કન્ટિન્યુઅસ તમે પાળા પદ્ધતિ એક વખત તમે કરો, બરાબર, અને પછી તમે એના ઉપર ખેતી કરો, તમારે બધું એમાં સેટ થશે. એના માટે દર વખતે ખેડ કરવાની જરૂર નથી. સમજાય કે નહીં? અને તમે આ મોડેલનું જે સહાય કે જે ગવર્નમેન્ટ આપશે એ રીતે જ છે એમાં કે બધા આયામો તમારા સાથે લઈને ચાલવા પડશે. બીજામૃત છે, જીવામૃત છે, મલ્ચિંગ છે, વામસા પદ્ધતિ છે, બધું જ આપણે બધું જ લઈને ચાલશો તો જ આપણને સફળતા મળશે. તમને હું બતાવું, એક પંજાબનો ખેડૂત હતો, પંજાબનો. તો એ લોકો શું કરે છે કે બધું આવી રીતે આજે આપણે જોયું ને મલ્ટીલેયર ફાર્મિંગ 75 મોડેલ એ લોકો બનાવે છે અને એની અંદર જે વાવેતર એ લોકો કરે છે દર સીઝનમાં જે બી વાવેતર કરે છે ડાયરેક્ટલી પાળા પદ્ધતિ ઉપર જ કરવાનું. એમાં કોઈ પ્રકારનું ખેડ કરવાની જરૂર જ નથી. સમજાય કે જે બી શાકભાજી તમે કરો, મંડપ તમે કર્યું છે તો શાકભાજીનું ખાલી બદલવાનું છે બિયારણ. સીઝન પતી ગઈ સમજો કાકડીની તો તુરિયા કે તમે કારેલા કે જે બી વાવો એ તમારે વાવવાનું. એ તો એને જ રહેશે સ્ટ્રક્ચર. મલ્ચિંગ નીચે તમે ઘઉંનું કરેલું છે, રાયડાનું છે, ગમે તે એ મલ્ચિંગ પરમનન્ટ રહેશે. આપણે શું કરીએ છીએ તમને હું બતાવું. આપણે દર સીઝનમાં નવા પાકો, અલગ અલગ પાકો લઈને બધું એ તમે ટાર્ગેટ કરીને કરો છો તકલીફ થાય છે. એટલે તમે ખાલી જીવામૃત ઉપર જ આધાર રાખો અને એમાં ક્યારે સફળતા મળશે નહીં, યાદ રાખો. તમારા પાછળ કોઈ ખેડૂતો જોડાશે નહીં. સમજાય કે નહીં? એટલે જો પ્રાકૃતિક કૃષિમાં ખરેખર આપણે સફળતા મેળવવી હોય તો સૌથી પહેલા જાતે તમારે મજૂરી કરવી પડશે, બનાવટો તમારે જાતે તૈયાર કરવી પડશે. બીજી વાતમાં કે તમે નિંદામણ બધું જ તમારું નિયંત્રણ થશે. તમે મલ્ચિંગ કરીને તમે ખેતી કરો, ખેડ કરવાની બંધ કરો. હવે તમને હું એક ઉદાહરણ આપું. ગયા વર્ષનું મલ્ચિંગ ચાલે છે ને હવે પ્રાકૃતિક કૃષિમાં, પ્લાસ્ટિક મલ્ચિંગ કે નહીં ચાલતું? ગઈ વખતે તો કહેતા હતા કે પરમિશન આપી છે. ઓકે, હવે તમને હું વાત કરું ઈ મલ્ચિંગ અલાઉ નહીં, પ્લાસ્ટિક, બરાબર? ઓકે, તો એની અંદર તમને હું બતાવું કે ગયા વર્ષે આના ઉપર ઘણી ચર્ચા થઈ હતી મલ્ચિંગ ઉપર, પ્લાસ્ટિક મલ્ચિંગ ની નિંદામણ વેલું. હવે તમને હું બતાવું કેમિકલ પદ્ધતિમાં ખેડૂત ખેતી કરતો હતો. એક ખેડૂત એના ત્યાં અમે ડિસેમ્બર મહિનામાં વાવેતર કરાયું મલ્ચિંગ ની અંદર, ડિસેમ્બર મહિના, બરાબર. પછી ડિસેમ્બર થી લઈને જે પાક પૂરું થયું પછી ફરીથી અમે જુલાઈ મહિના સુધી પાક પૂરું થયું. જુલાઈમાં ફરીથી અમે નવું પાક વાવેતર કર્યું. પહેલા ચોળી વાવી પછી ગલગોટાનું વાવેતર કર્યું. એ સીઝન ક્યારે પતી? ઓક્ટોબર મહિનામાં. એટલે કેટલા મહિના થયા? 10 મહિના થયા. ડિસેમ્બર થી લઈને ઓક્ટોબર સુધી 10 મહિના સુધી એ મલ્ચિંગ, એના એ જ મલ્ચિંગમાં અમે બે પાકનું વાવેતર કર્યું 10 મહિનામાં. પછી જ્યારે એ પાક ત્યાં સુધી કોઈ ખેડ નહીં કે કશું નહીં 10 મહિના સુધી. તમને હું બતાવું. પછી જ્યારે અમે એનું જ્યારે પાક પૂરું થયું, મલ્ચિંગ બધું એ થયું, ત્યારે જમીનમાં જ્યારે અમે ખોદ્યું ને સાઈડમાંથી, મલ્ચિંગના બહારની વાત કરું, જે વચ્ચે ગાળો હતો ને જે 3 ફૂટનો એની અંદર, તો એમાંથી અળસિયાની સંખ્યા એટલી હતી કે હાથથી તમે થોડું ખોદો તો બે અળસિયા તમને મળશે. એટલી અળસિયાની સંખ્યા હતી. 10 મહિનાની વાત કરો ને. કેમિકલ ખેતી, રાસાયણિક પદ્ધતિથી ખેડૂત ખેતી કરતો તેની મેં વાત કરી તમને. એટલે સિમ્પલ વસ્તુ સમજવા જેવી છે કે ભાઈ તમે કેમિકલ વાળાના ત્યાં આટલું પરિણામ મળતું હોય તો આપણે તો પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. જો આપણે પ્રાકૃતિક કૃષિમાં ખેડન પીડન આમ તપાવવાનું ને બધું બંધ કરો તમે તો તમને એના કરતા ડબલ સારા પરિણામો આપણને મળશે. સમજાય કે નહીં? એટલે જે આપણે પાળા પદ્ધતિ તમે પકડીને રાખો, એક જ પ્લોટમાં કરો, એક જ પ્લોટમાં. મારા પર્સનલ અનુભવ ઉપરથી આ તમને હું વાત કરું. એક પ્લોટમાં તમે 1 વીઘામાં તમે આ શરૂઆત કરો
પાળા તમે પકડીને ચાલો, એ પાળા ઉપર બધું તમારે એ રીતે જ વાવેતર કરવાનું છે કે એ પ્લોટમાં આપણે ખેડ ભૂલી જાવ તમે કે ખેડ કરવાની જ નહીં. તમે ઘઉં વાવતા હોય તો ઘઉં બી તમને ખબર છે ને સિસ્ટમમાં આપણે કે ઘઉં બી તમે પાળા ઉપર કરી શકો, નોર્મલ કરતા વધારે ઉત્પાદન આપણને મળે છે. બધું તમે એ સિસ્ટમમાં તમે કરો. શાકભાજી વાવતો તો શાકભાજીમાં કરો. આંતરપાક પદ્ધતિના મોડેલ કેટલા તમને હું બતાવું. મગફળી વાવવાને મગફળીની અંદર તમે ઘઉંનું મગફળીની અંદર રીંગણ છે, મરચા છે, ઘણા બધા છે. હાલ તમે વાવેતર કરો તો એની અંદર કોબીજ, ફુલાવર આંતરપાકનો તમે લઈ શકો. સમજાય કે નહીં? એમાં શું જરૂર છે? કોઈ જરૂર નથી એમાં તમારે ખેડ કરવાની. એના એક પાક પૂરું થાય એટલે બીજો પાક તમે લઈ શકો. એટલે ખેડૂત મિત્રો, આપણે જો ખરેખર પ્રાકૃતિક કૃષિમાં સફળ તો હોય બધા ચારે ચાર આયામો સાથે લઈને જ તમારે ચાલવું પડશે. અને એક પ્લોટ તમારે એ રીતે તૈયાર કરો કે એમાં ખેડ જ તમે બંધ કરો, ભૂલી જાઓ તમે કે ખેડ થાય છે, તો જ આપણને સફળતા મળશે. એ પ્લોટમાં કમ્પલસરી તમારા મલ્ચિંગ આપણે ફરજિયાત કરવાનું છે. મલ્ચિંગમાં ઘઉં છે, રાયડો છે, ગમે તે જેનું બી મળશે એનાથી તમે મલ્ચિંગ કરો. તમારો નિંદામણનો પ્રશ્ન સોલ્વ થશે. બરાબર? પછી આપણે શું કરવાનું છે? પાકની પસંદગી. એ સૌથી અગત્યની વાત છે. બિયારણની જે વાત હતી, બિયારણની અંદર તમને હું બતાવું, દેશી બિયારણ એટલે શું? તમે ગવર્નમેન્ટની જે વેરાયટી છે, હાઇબ્રિડ નથી, વેરાયટીની હું વાત કરું. વેરાયટી તમે ગવર્નમેન્ટ સેક્ટરની આપણી યુનિવર્સિટી આનંદ છે, નવસારી છે, જૂનાગઢ છે, ગમે ત્યાંથી તમે વેરાયટી લાવો અને એ જ બિયારણ દર વર્ષે તમે ફરીથી એમાંથી સારું બિયારણ કલેક્ટ કરો અને એનું વાવેતર કરો. બિયારણ જ સમજાય કે નહીં? આપણે એવું નહીં કે કોઈ હાઇબ્રિડ જ વાવવાની વાત છે. એટલે એની અંદર તમે બીજની પસંદગી સૌથી અગત્યની છે. કોઈ પણ પાકનું જે ઉત્પાદન છે 80% ઉત્પાદન તમારા બીજ ઉપર આધાર રાખે છે. આપણે કેમ ખેડૂતો હાઇબ્રિડને પસંદગી આપે છે? એમને બે લોકો બિયારણનું વાવેતર કરે હાઇબ્રિડનું તો ઉત્પાદન વધારે જ મળશે એમ. સમજાય કે નહીં? એટલે બિયારણની પસંદગી સૌથી અગત્યની છે. એટલે બિયારણની પસંદગી એવી કરો કે વેરાયટીનું તમે કરી પછી ફરીથી તમે એનું વાવેતર કરી શકો. એવું નહીં કે નહીં? ઘઉં છે, મગફળી છે, ધાન્ય પાકોમાં એનું વાવેતર તમે ફરીથી કરી શકો. બાજરીનું ખેડૂતો કરે છે, આપણા ઘણા ખેડૂતો છે, બાજરીનું એ લોકો રિપીટેડ બિયારણનું વાવેતર કરે છે. શાકભાજીની અંદર એ વસ્તુ શક્ય છે. તમને કોઈ બિયારણમાં તકલીફ હોય કે મળતું નહીં, આનું બિયારણ મને કોન્ટેક્ટ કરો, આપણે તમારું કોન્ટેક્ટ કરાવશું, બિયારણ બધું મળશે. સમજાય ને? આખા ભારતમાં ગમે તે જગ્યા ઉપર બિયારણ અવેલેબલ હોય, આપણે તમને પોતા બિયારણ મળી જાય એવું આપણે એની સગવડ આપણે તમને આપશું. એટલે બિયારણની પસંદગી સૌથી અગત્યની છે. જે દેશી બિયારણની વાત હતી, તમે એક વખત કરો કે હાઇબ્રિડ માં આપણે જવાની જરૂર નથી. બરાબર? બીજો કે જે પાક પસંદગી છે, પાક પસંદગી એવી હોવી જોઈએ કે તમારે આંતરપાક ફરજિયાત કરવા પડશે. પ્રાકૃતિક ખેતીમાં, પ્રાકૃતિક કૃષિમાં આંતરપાક તમારે ફરજિયાત લેવા પડશે. જે મુખ્ય પાક છે એના સાથે બીજો પાક તમારે એવું લેવું પડશે કે જે એની આડાઅસર તમારા મુખ્ય પાક ઉપર નહીં થાય. ઘણા બધા મિત્રો હતા ગયા વર્ષે મેં જોયેલા આપણા કે મને લાગે બટાકામાં ચણાનું વાવેતર કર્યું હતું. કોણ હતા આપણામાં? છે એમાં કોઈ ખેડૂત બટાકામાં ચણાનું વાવેતર હાથ ઉપર કર્યું. ઓકે, એટલે શું થયું એમાં? બટાકામાં ચણાનું વાવેતર ને એમાં ચણાથી બટાકાની ઈયળો વધારે પડતી. ઓકે, ઈયળનો પ્રશ્ન હતો. ઓકે, ઈયળો વધારે પડે એટલે તો બધું બીમારી વધારે હતું. એમાંથી બે ત્રણ વર્ષ સંપૂર્ણ કંટ્રોલ આવી ગયું. પણ એમાં ઈયળો વધારે પડી અને બાકી અલગ બટાકા હતા એમાં કોઈ ઈયળ જેવું નથી. ઓકે. અને શું કહેવાય, ચણાનું કોઈ ઉત્પાદનમાં કે એવું કોઈ આપણને ના ચણાનું ઉત્પાદન ઓકે. એટલે તો છોકરા ખાય એવું બધા. ઓકે. હવે એ હા, એટલે એમાં શું થાય, મેં કેમ આ પ્રશ્ન પૂછ્યું કે ઘણી એવી પદ્ધતિઓ છે મિત્રો કે આપણે પાકની પસંદગી સૌથી અગત્યનું છે. આંતરપાકની અંદર આપણે શું કરીએ છીએ, કોઈનું આજુબાજુનું જોઈને જો તમે કરવા જશો તો એમાં તમને ક્યારે સફળતા નહીં મળે. મેં ચણાનું કેમ પૂછ્યું? જ્યારે મેં જોયું હતું ફિલ્ડમાં ત્યારે જ મને લાગ્યું એ વસ્તુ શક્ય નથી. ચણા એવો પાક છે કે એને પાણીની રિક્વાયરમેન્ટ ઓછી છે અને આપણે બટાકામાં ડેલી પાણી આપીએ છીએ તો એ ક્યારે સક્સેસ જાય નહીં. એને એવું જ પાક જોઈએ. તમને હું બતાવું, અમે જ્યારે ટેટીમાં મરચા કે મગફળીની અંદર મરચા, મગફળીમાં રીંગણ, એવા જે ઇન્ટરક્રોપિંગના મોડેલ જ્યારે અમે લાયા, ખેડૂતો 2.5 લાખ રૂપિયા મળતા હતા એની જગ્યાએ 6, 7, 8 લાખ રૂપિયા આ વર્ષે મળેલા બી ખેડૂતો છે આપણા પાસે. એક હેક્ટરની વાત કરું. એટલે જ્યારે તમારું ઇન્ટરક્રોપિંગનું મોડેલ, જે મોડ્યુલ છે ઇન્ટરક્રોપિંગનું, એ પાકની પસંદગી જ્યારે પ્રોપર હશે ને
ત્યારે જ તમને આંતર પાકમાંથી પણ પૈસા મળશે. એટલે જ્યારે પાકની પસંદગી તમે કરો તો એવા પાકની પસંદગી કરો કે ખરેખર તમને મુખ્ય પાક સાથે આંતર પાકનું ઉત્પાદન મળવું જોઈએ અથવા એનો ફાયદો તમને મળવું જોઈએ. સમજાય કે એની સાઈડ ઇફેક્ટ ના થવી જોઈએ, જેમ કે ઈયળ હોય કે ગમે તે પાકમાં. એટલે આ વસ્તુ ખાસ અગત્યની છે. અને એક જ પાકનું જો વાવેતર તમે કરશો તો પ્રાકૃતિક કૃષિમાં તમને આવક ઓછી મળશે ને 101% મળશે. સમજાય કે નહીં? એટલે આંતરપાક ફરજિયાત છે. આ તમે સમજી ચાલો. આંતરપાક તમારે ફરજિયાત કરવા પડશે. કયા આંતરપાક? જે મેં તમને વાત કરી કે આપણે અહીંયા જે પાક છે એના સાથે હવે આપણે સમજો કોઈ પાક તમે વાવ્યો જેની હાઈટ વધતી હોય 3-4 ફૂટ સુધીની હાઈટ વધતી હોય તો એના બાજુમાં એવા પાકની આપણે પસંદગી કરવી પડે કે જે નાના ટૂંકા પાકો છે, જેની હાઈટ છે જે ઓછી રહે છે અને ટૂંકા ગાળામાં પૂરા થાય છે, એવા પાકની પસંદગી આપણે કરવી પડે છે. સમજાય કે નહીં? એટલે આ વસ્તુ ખાસ તમારે અગત્યની છે. સમજાય કે નહીં? તમને બતાવું છેલ્લા 1-2 વર્ષના અનુભવ બતાવું તમને. અમે ટીટી ની અંદર મરચાનું વાવેતર તો કરાવતા હતા, પછી ગયા વખતે નેમેટોડ માટે 2 વર્ષ પહેલા અમે ટીટી ની અંદર વાવેતર મેં કરાવ્યું. મરચાની જગ્યા ગલગોટા, નેમેટોડના કંટ્રોલ માટે અમે ગલગોટાનું વાવેતર કરાવ્યું ખેડૂતોને. તો એવું થયું કે ઉનાળામાં ગલગોટાના ભાવ 80 રૂપિયા કિલો, 100 રૂપિયા કિલો સુધી પહોંચી ગયા ભાવ. તો ટીટી કરતા વધારે પૈસા એને ગલગોટામાંથી મળ્યા. અમે તો નેમેટોડ માટે કર્યું હતું પણ એનો આંતર પાક મેં કીધું તમને ફાયદો એટલો ફાયદો થયો કે એને રોગ જીવાત માટે તો ફાયદો થયો જ, એના સાથે સાથે આર્થિક રીતે પણ એને ટીટી કરતા વધારે પૈસા મળ્યા ગલગોટામાંથી. એટલે મિત્રો આંતર પાકની પસંદગી સૌથી અગત્યની છે. બરાબર. બીજો કે જ્યારે પ્રાકૃતિક કૃષિ આપણે કરીએ, પ્રાકૃતિક પદ્ધતિ જ્યારે તમે અપનાવો અને બીજા ખેડૂતો તમે લઈને આવો તમે સાથે કે ભાઈ આપણે પ્રાકૃતિક ખેતીમાં જોડાઈએ અને તમે ડાયરેક્ટ એને બટાકાનું વાવેતર કરાવો તો એને કીધું કે સાહેબ બટાકા માર્કેટમાં બી વેચાતા નહીં અને ઘરે બી રાખવા જેવું નહીં. આ ખેડૂતના શબ્દો છે. હવે બોલો એક ખેડૂત આવશે પછી પ્રાકૃતિક ખેતી કરવા અમે કહીએ તો કે આવશે કોઈ પછી આવશે બોલો. એટલે મિત્રો મેં કીધું ને કે શરૂઆત જે છે શરૂઆત એવી રીતે કરો કે કોક આર્થિક રીતે તમને લાભ થાય, પછી તમે બીજા આગળ તમે પગલા મૂકતા જાઓ. પહેલી જ મેં કીધું ને પહેલા જ તમે શરૂઆત કરો, બટાકાથી શરૂઆત કરો તો ક્યારે મેળ થાય નહીં. આપણે ધીમે તમારે શરૂઆત કરવી પડે. સમજાય કે નહીં? પંચસ્તરીય મોડેલની અંદર બી તમને બતાવો, ઘણી બધી ચર્ચા થઈ છે, હાલ બી તમારા લેક્ચર ચાલુ હતું. એની અંદર જે પાકમાંથી પૈસા મળે છે એવા પાકની પહેલા પસંદગી કરો, પછી બીજા પાક તમે એમાં ઇન્ક્લુડ કરો. નહીં તો એવું થાય કે તમે ખેતી કરશો 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ અને 1 રૂપિયા તમને આવક નહીં થાય પંચસ્તરીય મોડેલમાંથી, તો પછી તમારા પાછી કોઈ બીજા ખેડૂત એમાં જોડાશે નહીં. સમજાય? એટલે પાકની પસંદગી સૌથી અગત્યની છે મિત્રો. એટલે જ્યારે બી પ્રાકૃતિક કૃષિની તમે શરૂઆત કરો તો મેં કીધું ને આપણા વિસ્તારમાં તમને બતાવું ખેડૂતોના ફીલ્ડના ખતરા, બાજરી છે, કઠોળ છે, બરાબર, જુવાર હોય છે, સિરિયલ પાકો છે, એની અંદર પ્રાકૃતિક ખેતીમાં બી ઉત્પાદન ઘટતો નથી. એટલું જ ઉત્પાદન તમે મેળવી શકો, પણ તમારે મજૂરી એ રીતે કરવી પડે છે. બીજા કોઈ ટ્રીટમેન્ટ હોય બધું જ તમારે કરવું પડશે. ખાલી જીવામૃતના ડબલા 200 લીટર આપી તમારું ક્યારે ઉત્પાદન મળશે નહીં. સમજાય કે નહીં? એટલે આ વસ્તુ ખાસ કે પાકની પસંદગી. બરાબર. બીજો શું પ્રશ્ન આવે છે હાલ ખેડૂતોના ત્યાં? એમને જે વાત કરી ગ્રીન મેન્યુરિંગ એટલે કે લીલો પડવાશ. મિત્રો લીલો પડવાશ જે છે ખરેખર આપણે જે બી ખેડૂતો પ્રાકૃતિક કરે છે કે આપણે જૈવિક ખેતી કરે છે એની અંદર લીલો પડવાશ ખૂબ જ અગત્યની હાલની પરિસ્થિતિની વાત છે બનાસકાંઠા જિલ્લાની અંદર. કેમ? એનું કારણ તમને બતાવું. જમીનનું ઓર્ગેનિક કાર્બન ઘટતું જાય છે. ઓર્ગેનિક કાર્બન ઘટતું જાય છે તો એ વધારવા માટે શું કરવું પડે? છાણિયું ખાતર એમાં વધારે ભરવું પડે, કોઈ પાકના અવશેષો એમાં નાખવા પડે. પરંતુ ખેડૂતો એવા પાકની ખેતી કરે છે કે એના એક બી અવશેષો પાક બી પડવા દેતા નથી ખેતરમાં. બધું પશુઓને ખવડાવે કે માર્કેટમાં વેચાણ કરે, બધું એવા પાકનું આપણે વાવેતર કરીએ છીએ. એટલે જમીનમાંથી કોઈ જમીનમાં અવશેષો પાકના જતા નથી. એટલે આપણે લીલો પડવાશ કરવા ઉપર થોડું વધારે ભાર આપવું
પડશે. એના બે ફાયદાઓ થશે. એક તો નાઇટ્રોજનની જે જરૂરિયાત છે 70 કિલો નાઇટ્રોજન પર હેક્ટર જમીનમાં ઉમેર કરશે. બીજો કે જમીન પોચી રાખવાનું કામ કરશે. હાલ તમે જો 1000 ફૂટ 900 થી 1000 ફૂટ જેનું ઊંડું પાણી છે એ પાણી તો પીવા માટે બી લાયક નથી, બરાબર? અને તમે તો એના ઉપર ખેતી કરો છો, સમજાય કે નહીં? એટલે એવા પાણીની અંદર જો તમે ખેતી કરશો તો તમને ઉત્પાદન ઓછું જ મળશે. ગમે તે તમે પોષક તત્વો આપેલા હોય તો બી ઉત્પાદન મળશે નહીં. એટલે એને શું કરવું પડશે? આપણે જમીન જેટલી પોચી તમે રાખી શકો એટલી રાખવી પડશે. અને એના માટે લીલો પડવાશ તમે ફરજિયાત તમારે કરવું જ પડશે. અને એવું નહીં કે ખાલી ચોમાસામાં પાણીની સગવડ હોય તો તમે ઉનાળામાં બી કરી શકો, સમજાય કે નહીં? એની અંદર તમારું સન છે, બરાબર, તાઈચા છે, એ મતનગર સાઈડ જેટલું જોઈએ એટલું બિયારણ મળે છે. તાઈચા બે બી લાઈન કરી શકો. સનનું બિયારણ હાલ બધી જગ્યાએ મળે છે, ડીસામાં મળે છે, આસેડા ફાર્મમાં મળે છે, બધી જગ્યાએ મળે છે. એટલે એનો ઉપયોગ ખાસ તમારે ફરજિયાત આપણા પ્રાકૃતિક કૃષિની અંદર કરવું જ પડશે, સમજાય? એટલે આ જે વસ્તુ છે પાક સાથે સાથે તમારે એક વસ્તુની જે વાત કરી એ કરવી પડશે. બીજો કે ટેકનોલોજી ને લઈ સાથે આપણે ચાલવું પડશે, બરાબર? એવું નહીં કે આ બધું કરવા માટે બધું છોડી દીધું. ટેકનોલોજી એટલે શું કે આપણે જે અલગ અલગ પાકોની અંદર તમને બતાવો. હવે હાલ અમારા નવા એક્સપેરિમેન્ટ આ વર્ષે તમે એના રિસર્ચ ચાલે છે કે આજે હળદર છે કે આજે આદુ છે, આપણે આટલા દિવસથી વાવેતર આપણે કરીએ છીએ. ઘણા બધા ખેડૂતો આપણામાંથી મિત્રો કરતા બી હશે, બરાબર? એ 6 મહિનાના પાકો છે. આપણે વાવીએ એટલે 6 મહિના પછી એનું ઉત્પાદન આપણને મળે છે. હવે અમે એનો પણ જે રીતે ટીટી તરબૂચમાં અમે સીડલિંગ ટેકનોલોજી લાવ્યા હતા, બરાબર, એવી ટેકનોલોજી આની અંદર અમે હાલ એના ઉપર રિસર્ચ ચાલે છે કે ભાઈ એ રીતે આપણે એને ડાયરેક્ટ જ વાવેતર કરીને તમારું 2 મહિના સમય આપણે ઘટાડી શકાય, સમજાય કે 2 મહિનાનો સમય તમે ઘટાડી શકો. એટલે એનું ડાયરેક્ટ વાવેતર ફિલ્ડમાં આપણે કરીએ તો 3 જ મહિનામાં તમારે એનું ઉત્પાદન મળી રહેશે. એનો ફાયદો શું થશે કે બજાર ભાવ ઊંચા મળશે. અને જે બી વાવેતર કરશો એમાં કોઈ પ્રકારના કાળા પડવાનું કે ગેપ પડવાનું કોઈ પ્રકારનો પ્રશ્ન એમાં રહેશે નહીં. એટલે આવી જે ટેકનોલોજી છે એનો ઉપયોગ આપણે ખેતીમાં તમારે કરવું જ પડશે, સમજાય કે? ટેકનોલોજી છોડીને તમે એમને ખેતીમાં ઉતરશો તો તમને કશું મજૂરી જ ખાલી કરશો, તમે બીજો કોઈ આઉટપુટ મળશે નહીં, બરાબર? તો આવી જે બાબતો છે. પછી રોગ જીવાત વ્યવસ્થાપનની જે વાત હતી કે સબસિડીની જે વાત હતી, રોગ જીવાત વ્યવસ્થાપનમાં મિત્રો એક જ વસ્તુ યાદ રાખો, હાલ જે તમારા પાસે અવેલેબલ છે, જે વસ્તુ ઈઝીલી મળે છે એનાથી તમે શરૂઆત કરો. તમે શું કરો છો? 10 પર નિયર ઉપર તમે પડી જાવ. હાલ તમે 10 પર નિયરની જુઓ કે ભાઈ આટલું બધું જોઈએ, 1 મહિનો જોઈએ, આ તમે વિચારશો, નેગેટિવ તમે થિંકિંગ કરશો તો તમે ક્યારે એ વસ્તુ તૈયાર કરી શકશો નહીં. રોગ જીવાતના નિયંત્રણ માટે આપણા પાસે છાશ છે, નિમાસ્ત્ર છે, આવી જે વસ્તુ છે, આટલા આંકડાનું દ્રાવણ છે, એ તો તરત તૈયાર થઈ જાય. એના માટે કે તમારે આટલા મહિના 10 વનસ્પતિના પાન પીવું. આનાથી તમે શરૂઆત કરો, પછી તમે 10 પર નિયર ઉપર જાઓ, સમજાય કે નહીં? નિમાસ્ત્ર છે એ છે તો 10 મિનિટનું કામ છે વસ્તુ તૈયાર કરવાનું. છાશનું જે છે 10 મિનિટમાં તૈયાર થઈ જશે દ્રાવણ. એનાથી તમે શરૂઆત કરો. તમે પહેલા 10 પર નિયરનું વાંચીને તમે એની તૈયારી કરવા જશો તો ક્યારે ખેડૂત એમાં તરત તમારા પાછળ જોડાશે નહીં. ખેડૂતને તમે છાશ, આ ગાયનું ચરણ, જે ગૌમૂત્ર છે એનો ઉપયોગ કરાવો, આંકડાનું દ્રાવણનો ઉપયોગ કરાવો, નિમાસ્ત્રનો ઉપયોગ, આ 3-4 વસ્તુથી શરૂઆત કરાવો તમે, સમજાય કે નહીં? તો ખેડૂતો આપણા પાછળ એમાં જોડાશે. બીજો કે જ્યારે તેલીબિયા પાકોનો આપણે ઉપયોગ કરીએ છીએ, તેલીબિયા પાકો, તો તેલીબિયા પાકોની અંદર ગંધકની જરૂરિયાત વધારે છે, બરાબર? હવે ગંધક માટે શું કરશો? ગંધક નહીં વાપરો તો 15% ઉત્પાદન એક દિવસે ઘટી જાય તમારું. તો તમે શું કરો? કેવી રીતે તમે ગંધક વગર તેલીબિયા પાકોનું ઉત્પાદન લો છો? રાયડો છે, પછી મગફળી છે, એરંડા છે, બધા તેલીબિયા પાકો છે બનાસકાંઠામાં. અને ગંધક વગર કેવી રીતે તમે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન લો છો? હાલ બોલો. અમારો અહીંયાનો અનુભવ તમને હું બતાવું. આ છોડો 3 વર્ષ પહેલા એ રાયડો કર્યો તો આ લોકોએ પ્રાકૃતિક ની અંદર અલગ અલગ ક્રોપ ને એ લોકો ટેસ્ટિંગ કરતા હતા. તો રાયડાની એવી પરિસ્થિતિ હતી, રાયડો જ્યારે કાઢ્યું ને એ લોકોએ તો ચારણામાંથી ચાળ્યું ને એમાંથી તો
ઉપર જે રહ્યું ને ચારણામાં એમાં 1.5 કિલો રાયડો મળે તો 1.5 કિલો, બાકી બધું ચારણામાંથી નીચે પડી. એટલે તમે વિચાર કરો કે કેમ આવું બને છે. કેમ કે તેલની જે ટકાવારી છે એની કે દાણાની જે બોલ્ટ સાઈઝ જોઈએ એ ગંધક વગર શક્ય જ નથી. 33 કિલો પર હેક્ટર ગંધકની જરૂરિયાત છે તેલીબિયા પાકોમાં. 33 કિલો પર હેક્ટર. તમે ઓર્ગેનિક ફોર્મમાં નાખો, કેમિકલમાં નાખો કે ગમે તે ફોર્મમાં નાખો, પાકને કોઈ લેવા દેવા નથી. એને 33 કિલો ગંધક જોઈએ ત્યારે તમને એટલું ઉત્પાદન આપશે. બસ તો હવે કઈ રીતે તમે કરશો બોલો? પ્રાકૃતિકમાં કઈ રીતે તેલીબિયા પાકોમાં આપણે આટલું ઉત્પાદન લઈએ છીએ વિધાઉટ ગંધક? બોલો. આંકડાનો ઉપયોગ કરો. ઓકે. આંકડા. પોટાશ મળે છે. ગંધકની વાત કરું. બોલો. જમીનમાં ઉણપ બેક્ટેરિયા બી તમારા કામ કરે નહીં. એટલે એ કેમ તમને પૂછું, હું તમને ખેડૂત તરીકે બનતો નથી મિત્રો. તમને હું બતાવું, તમને હું ખેડૂતોના નેક્સ્ટ તમે શું કહેવાય એના ઉપરના સ્ટેજ ઉપર છો. એફએમટી ના જે અમારા મિત્રો છે ટીએમટી નામ છે, એટલે તમે ખેડૂતોના નેક્સ્ટ સ્ટેજ ઉપર છો. એટલે ખેડૂત તમને પૂછે કે સાહેબ ગંધક તો કેમિકલ જ મળે છે, જૈવિક નથી, તો તમે શું બતાવશો? એ તો કહે છે કે તમે આટલું ઉત્પાદન લો, તેલ કાઢો, તેલ વેચો, તમે પ્રાકૃતિક કૃષિનો સાંભળી પદ્ધતિ તો કઈ રીતે તમે ગંધકની પૂર્તતા કરી? એવું ના પૂછે, આપણને પૂછે ને અમને પૂછે છે, તમને પૂછે છે કે ખબર નહીં પડે, અમને પૂછે ખેડૂત. બોલો. આપણે તો કહીએ કે બધું કોઈ બહારનું વાપરવાનું નથી, બધું ઘરનું વાપરવાનું. શું કરશું? બોલો. બોલો. એટલે કોક તો રસ્તો કાઢવો પડશે. મેં કીધું ને, એટલે મેં કીધું તમને લેક્ચર નહીં આપતો. તમારા જે પ્રશ્નો છે ફિલ્ડમાં જે તમને તકલીફો આવવાની છે કે કેમ ખેડૂતો આવતા નહીં આપણા જોડે, આના આ કારણો છે. કેમ ખેડૂતો પાછા પડે છે? આપણા પાસે છે જ નહીં. સમજાય કે તમને થરાદ જવાનું છે, તમારી પાસે ગાડી બી નહીં, બસ બી નહીં, તો શું થઈ તમે તો જાઓ થરાદ. કઈ રીતે જશે ખેડૂત થરાદ? બોલો. હા, એટલે કોલ હવે કોલ તો આપણે ના પાડીએ છીએ, કોલ તો વાપરવાનું જ નહીં. હા, એટલે એનો એક જ રસ્તો છે, તમને હું બતાવું પ્રેક્ટિકલી. બરાબર? હવે એ કહેવાય કોઈ વટી છે કે નહીં ખબર નહીં, એક પ્રેક્ટિકલી તમને હું સોલ્યુશન બતાવું. તમે મેં કીધું ને એના પહેલા એક વખત જે મીટિંગમાં હતા એમને ખબર હશે, એમને મેં કીધું કે તમે જ્યારે પોતાનું પાકનું ઉત્પાદન કરો, તમે ખાલી ઘર પૂરતું બી એમાંથી તેલ કાઢો અને એ જે ખોળ વધે છે એ ખોળ લાઈન પછી તમે ખેતીમાં ઉપયોગ કરો તો એમાં શું તકલીફ છે? પ્રાકૃતિક કૃષિમાં તમારું છે ને ઘરનું ખોળ. તમે દિવેલા હોય કે રાયડો છે કે ગમે તેમાંથી તેલ કાઢીને જે ખોળ વધે છે ખોળ લાઈન ખેતીમાં ઉપયોગ કરો તો એમાં કેમ બહારથી લાવવાની વાત આવે છે? એમાં કેમ આપણે રિસ્ટ્રિક્ટ કરીએ? એ જ વસ્તુ આપણે ખેતીમાં મિત્રો વાપરવી પડશે જે તમારા ઘરે ઉત્પન્ન થાય છે. સમજાય કે નહીં? તમે તેલમાં ઘર માટેની કાઢી જે ખોળ મળે છે, અમારા ત્યાં તમને હું બતાવું, હાલ હું રજા ઉપર હતો 15 દિવસ. અમે જ્યારે ઘરે ગયા ત્યારે એક બે ખેડૂતોની એના જોડે અમે ગયા તો બીજું તમારે એક જગ્યા ગયા તો ત્યાં સેમ અહીંયા ખબર નહીં મેં એક બે જગ્યાએ જોયું, અહીંયા દિશામાં બી એક એ રીતે કરે છે. એ લોકો શું કરે છે ખબર છે? ફ્રીમાં તમને તેલ કાઢી નાખે છે કાની વાળા તમને. બરાબર? અને એક ખોળ એમના પાસે રાખે છે. એટલે એના ઉપર વિચાર કરો કે તમે કેમ આવું કરતો હશે, એ જ તમારે વિચારવાની જરૂર છે. બસ તો અરે એ જ કહું તમને એટલે એ જ વાત છે ભાઈ. મેં મીટિંગમાં ખેડૂતોને જ હું કહું
તમે 10 રૂપિયા કિલો લીંબોળી વેચો ને પછી 550 રૂપિયા લીટર લીંબોળી તેલ લાઈન વર્ગીની ખેતી કરો તમે કે પ્રાકૃતિક ખેતી કરો, એ પદ્ધતિ ખોટી છે આપણે. સમજાય કે 10 રૂપિયા ભાગર વાળા કરોડ રૂપિયાની લીંબોળી વેચવામાં પૂછશે, પણ એ ખોટી પદ્ધતિ છે ખેડૂતોની. અને તમે પછી માર્કેટમાં જાઓ, દુકાનવાળા તમને લીંબોળીનું તેલ 550 લીટર રૂપિયા વેચે છે, એ જ લીંબોળી તેલ જે તમે 10 રૂપિયા કિલો લીંબોળી વેચી છે. એટલે આ જે પદ્ધતિ છે એના લીધે તમારા સાથે કોઈ ખેડૂતો જોડાવા તૈયાર નથી. આ રિયાલિટી છે. તમે માનો કે ના માનો, તમારા પાસે ઓપ્શન નથી. ખેડૂતોને જે જોઈએ એનું નિરાકરણ ક્યાં છે આપણા પાસે? બોલો. ખેડૂતોને તમારે એ જ કહેવાનું છે, ભાઈ તેલીબિયા પાકોની ખેતી કરતો હોય તો આપણે એ જ ફૂલનો ઉપયોગ તમારે રાયડો છે કે જે બી તમે કરો એનું ફૂલનો ઉપયોગ આપણે એ જ ખેતીમાં તમારે કરવાનો છે. સમજાય કે નહીં? તો જ તમારું આની પૂર્તતા તમે કરી શકો. બીજું જીપ્સમ છે કે નહીં? આમાં જીપ્સમનો ઉપયોગ તમે કરી શકો કે નહીં? કેમ? એ તો માટી છે. એટલે જ તો વે જીપ્સમ જો જીપ્સમ એટલે માટી છે એક પ્રકારનું. સમજાય કે નહીં? એ નહીં, એટલે જો એમાં જે ફોસ્ફો વાળું જે છે એને નહીં કરવાનું. આપણે જે સાદું જીપ્સમ છે એ મળે છે, એ જીપ્સમનો ઉપયોગ કરો તો તમને કેલ્શિયમ બી મળશે, ગંધક બી મળશે. સમજાય કે નહીં? એટલે અને મફતમાં જીપ્સમની કિંમત 0 રૂપિયા છે. 0 ખાલી ભાડું ખેડૂતો પાસેથી એ લોકો લે છે. એટલે તમે જો ખેડૂતો મેં કીધું તમે જ્યાં સુધી તમે જાતે ઉપયોગ કરવાની શરૂઆત નહીં કરો ત્યાં સુધી ખેડૂતો પાછળ ઉપયોગ કરશે નહીં. એટલે જે તેલીબિયા પાકોમાં તમે કરો એનું બી તમને હું બતાવું. ઊભા પાકમાં બી તમે જીપ્સમનો ઉપયોગ કરી શકો. કેટલું છે? 250 કિલો પર હેક્ટર. સ્ટેન્ડિંગ ક્રોપમાં 45 દિવસે બી તમે મગફળીમાં એનો ઉપયોગ કરી શકો. એવું નહીં કે વાવેતર પહેલા તમે કરી શકો. 250 કિલો પર હેક્ટર જીપ્સમ. એટલે એ જીપ્સમ જો તમને મળતું હોય, મેં કીધું ને ફોસ્ફો જીપ્સમ જે છે એને તમે એવોઇડ કરો. જીપ્સમ જો તમારા પાસે અવેલેબલ હોય તો મેં જે એક વખત ચર્ચા કરો, ઉપરના જે સંયોજકો છે બધા એમના જોડે એક વખત ચર્ચા કરો. જે જીપ્સમ છે સાદું જીપ્સમ એક પ્રકારની માટી છે, સોઇલ, બરાબર? તો એનો જો ઉપયોગ તમે કરી શકતા હોય તો તમારા તેલીબિયા પાકોમાં ગંધક કેલ્શિયમની પૂર્તતા ઓટોમેટિકલી આનાથી થશે. અને મફતમાં એ વસ્તુ મળે છે, મફતમાં. અને એની ચર્ચા તમે કરો. હવે તમારી જે નેક્સ્ટ મીટિંગ થશે, તમે લોકો જ્યારે ઉપરના લેવલે મીટિંગ થશે એમાં તમે પૂછો. મેં કીધું તમને એમાં જે સાદું જીપ્સમ છે એનો ઉપયોગ આપણે એમાં કરશું આપણે તો તમે તેલીબિયા પાકોમાં એ થશે. સ્ટેન્ડિંગ ક્રોપમાં બી તમે ઊભા પાકમાં એને ઉપયોગમાં લઈ શકે, બરાબર? તો આવી જે વસ્તુ છે એ ખાતર વ્યવસ્થાપનમાં ખૂબ જ અગત્યની છે તેલીબિયા પાકોની, બરાબર? તો આ જે ઘણી બધી વસ્તુ કરશો, બધું કરશો, પછી વેચાણ વ્યવસ્થા. વેચાણ વ્યવસ્થામાં તમને હું બતાવું. હવે તો તમારા પાસે બધા 3 તાલુકાના મોલ બનાવીને આપણે વેચાણ કરીએ છીએ. પ્રાકૃતિક ખેતીમાં ખેડૂત જાતે વેચાણ કરશે ને તો તેને પૈસા મળશે. તમે માર્કેટમાં લઈ જશો, અમારા જે ખેડૂતો છે તમને બતાવો, માર્કેટમાં સૌથી લોએસ્ટ ભાવમાં એનો માલ જાય છે. શાકભાજી હોય કે બધું છે સૌથી લોએસ્ટ ભાવમાં. જનરલ માર્કેટની વાત કરું છું. કેમ? કેમ કે એની ક્વોલિટી એ લોકોને જે જોઈએ એ મળશે નહીં. સમજાય કે નહીં? એ મળશે નહીં. એટલે વેચાણ તમે જાતે જ્યાં સુધી નહીં કરો કે તમારા મોલ થ્રુ, તમારા જે એફપીઓના મોલ છે એના થ્રુ નહીં કરો ત્યાં સુધી તમારા એનું પૈસા તમને વધારે મળશે નહીં. હાલ મને લાગે ગવર્નમેન્ટનું કોઈ બ્રાન્ડ આપવાની વાત ખૂબ ચાલે છે. મને લાગે કે દરેક ખેડૂત જે પ્રાકૃતિક કૃષિ કરે છે એને એ લોકો તમને બ્રાન્ડિંગ કરવાના છે તમારો પ્રોડક્ટ પ્રાકૃતિક કૃષિ. એવું એ લોકોનું પ્રયત્ન હાલ ચાલુ છે સરકાર. એટલે એ બી તમે કદાચ તમારા સુધી આવશે ટૂંક સમયમાં. તો એટલે મિત્રો આપણે વેચાણ જે છે તમે બીજાના ભરોસે બધું કરશો, મજૂરી કરશો, ખેતી કરશો અને વેચાણ જો તમે માર્કેટના ભરોસે રહેશો તો તમને કશું પૈસામાંથી કોઈ આવક તમારી થશે નહીં. એટલે વેચાણ તમને જાતે જ કરવું પડશે. વેચાણ તમને જાતે જ કરવું પડશે. ગમે તે તમે શાકભાજી વાવો, ઘઉં વાવો કે બાજરી વાવો, જે બી વાવો, બરાબર? એ તમારે જાતે જ કરશો તો તમને પૈસા મળશે. એટલે પ્રાકૃતિક કૃષિમાં આ વસ્તુ ખૂબ જ અગત્યની છે. બધી મજૂરી કરશો, બધું કરશો, જ્યારે વેચવાનું આવે ત્યારે તમે શરમ આવશે તમને. સમજાય કે નહીં? કઈ રીતે હું વેચાણ કરું તમને એવું લાગશે. અમે
જીવામૃત બનાવવાનું હોય તો અમે ખાલી મૌખિક વાતો નહીં કરતા, અમે શું કહેવાય હાથ અંદર નાખી છાણ મિક્સ કરી તમને બતાવીએ. અમને બી એવું લાગે કે ભાઈ ગંધ મારે છે તો એ ક્યારે શું કહેવાય ખેડૂતો અમારી વાતોમાં શું કહેવાય ખેડૂત માને નહીં. સમજાય કે જાતે તમારું વેચાણ જ્યારે તમે કરશો શરમ વગર તો તમને પૈસા એમાંથી વધારે અને મળશે. અને લેવા વાળા ઘણા છે, ઓર્ગેનિક की प्राकृतिक की प्रोडक्ट લેવા વાળા ઘણા છે. તમે જ્યારે ઉતરશો ત્યારે તમને ખબર પડશે. બરાબર. તો આ જે વસ્તુ છે ઘણી બધી ચર્ચા કરવા જેવું છે, પણ જે મેં કીધું તમને જે તકલીફો આપણને આવે છે અને એના જે સોલ્યુશન તમારા પાસે હોવા જોઈએ, જ્યારે આ સોલ્યુશન તમારા પાસે મળશે તો જ બીજા ખેડૂતો આપણા સાથે જોડાશે. નહીં તો લાખો કરોડો રૂપિયા આપણે ટ્રેનિંગમાં ને આમાં તેમાં નિદર્શનમાં એમાં જ ખર્ચા થશે. સમજાય કે નહીં? પણ આપણા જોડે જે ગ્રુપ જે સંગઠન આપણું બનવું જોઈએ બનશે નહીં. એટલે મિત્રો ખરેખર તમે દિલથી મનથી જ્યારે આવી રીતે આ બધી જ બાબતોને જે તકલીફો આવે છે એના રસ્તામાં જે સોલ્યુશન છે લઈને તમે જાઓ તો જ ખેડૂત આપણા સાથે જોડાશે. સમજાય કે તેલીબિયા પાકની જે વાત કરી કે એની જે વાત કરી, આ બધું એ વસ્તુ શક્ય છે. પંચસ્તરીયની અંદર બી તમને બતાવો, પંચસ્તરીયમાં ઘણી બધી એ લોકો ચર્ચા કરી ગયા છે. એની અંદર પાકની જે પસંદગી છે, સમજાય કે અમારા જે મિત્રોને અમે મોડેલ બી મેં લોકોને તૈયાર કરી આપ્યા છે કે કઈ રીતે તમે કરી શકો. એની અંદર ખારેક છે, આંબા છે, જામફળ છે, બરાબર, લીંબુ છે, મોસંબી છે, કે ફાલસા છે, એવા જે 10-12 જે ક્રોપ છે જે ખરેખર આપણા વિસ્તારમાં સારી આવક તમને આપી શકે છે એવા જ પાકની પસંદગી તમે કરો. સમજાય કે નહીં? પંચસ્તરીય મોડેલની અંદર. અને આંતર પાક એટલે જે વચ્ચે આજે તમે સમજો જે બી 10 ફૂટ કે 15 ફૂટ કે 20 ફૂટ જે બી અંતર ઉપર પાકનું તમે વાવેતર કરો એના વચ્ચેનું જે અંતર છે એની અંદર તમે જમીનની અંદરના જે પાકો છે મગફળી છે, હળદર છે, આદુ છે, એવા પાકનું તમે વાવેતર કરો. બરાબર. અને પછી બીજા જે કઠોળ વર્ગના પાકો છે, મગ છે વગેરે એવા પાકોનું વાવેતર તમે એની અંદર આંતરપાક તરીકે કરો અને જાતે એનું પેકિંગ કરીને વેચાણ કરો. એનું જાતે પેકિંગ કરીને વેચાણ કરો. અમારા પાસે એવા ખેડૂતો છે, તમને હું બતાવું. હાલ એમની હળદર ફોરેનમાં જાય છે ઓર્ગેનિક ની અંદર. એ ક્યારે શક્ય બને છે? જ્યારે તમારા પાસે સર્ટિફિકેટ છે. એટલે ભલે તમે પ્રાકૃતિક કૃષિ કરો પણ તમે ગમે તેનું ગોપકાનું હોય કે જે બી રોગા છે બધા ગમે તેના પાસેથી સર્ટિફિકેશન તમારું પ્રોડક્ટનું ખેતરનું તમારે કરવું પડશે. જ્યારે સર્ટિફિકેટ તમારા પાસે હશે એનો મતલબ કે તમે સાચા ખેડૂત છો એવું આ બહાર વિદેશ વાળાની માંગ છે. એટલે મિત્રો બધું તમે કરો, સાથે સાથે માર્કેટિંગ અને સર્ટિફિકેશન આ બી તમારે સાથે રાખવું જ પડશે ફરજિયાત. સમજાય કે મેં કીધું તમને હળદરમાંથી લાખો રૂપિયા ખેડૂતો કમાય છે આપણા અહીંયાના. બોલો, પ્રોસેસિંગ કરી ઓર્ગેનિક છે તો પ્રાકૃતિક નહીં, પ્રાકૃતિકમાં તેના કરતા વધારે પૈસા મળશે. એટલે મિત્રો ઘણું બધું છે ચર્ચા કરવા જેવું. બીજા બી વક્તાઓ તમને માહિતી આપશે. પણ મેં કીધું ને જે પ્રશ્નો છે ખેડૂતોને એ પહેલા આઈડેન્ટિફાઈ કરો, એના નિરાકરણ પહેલા જુઓ અને પછી તમે ખેડૂતોને સાથે રાખો તો ખેડૂતો તમારા સાથે આવે. બોલો, હવે કોઈ તમારા પ્રશ્નો હોય તો બોલો, એનો આપણે ચર્ચા કરી. બોલો. ઓકે. તો ક્યાંથી મળી શકે? ઓકે. હવે દેશી પપૈયાની અંદર તમને હું બતાવું કે જો ખેડૂતો પાસે કોઈ પાસે મળી જાય દેશી પપૈયામાં જે ઝાડ હતા તમને બતાવો 15-15, 20-20 ફૂટ સુધી હાઈટ વાળા દેશી પપૈયાના ઝાડ મેં જોયેલા છે આપણા ખેડૂતોના ફાર્મ ઉપર. જો ખેડૂતો પાસે પપૈયાના સીડમાંથી બી તમે જાતે તૈયાર કરી શકો. એવું નહીં કે એને કોઈ રોપાએ તૈયાર કરશે. ખેડૂતો શું કરે નહીં, દેશી પપૈયા આપણે લાઈને એમાંથી રોપા હાલ તૈયાર કરવા પડશે. 45 થી 50 દિવસમાં રોપા તૈયાર થશે એનું વાવેતર આપણે કરવું પડે. જો તમને એ પપૈયા મળશે, ઈઝીલી મળશે, સમજો કે નહીં. જો નહીં મળે તો આપણે અહીંયાથી મધુબિંદુ, બરાબર, તો ગુજરાત પપૈયા એ બે વસ્તુનું સીડ આપણા પાસેથી અહીંયાથી તમને મળી જશે. બરાબર. એટલે તમારે એનું વાવેતર તમે કરી શકો. પરંતુ મેં કીધું તમને દેશી પપૈયા ખેડૂત પાસેથી જ પપૈયા લઈને એના સીડ જે છે એ આપણે કોઈ પ્લાસ્ટિકની થેલીમાં કે તમારા કોઈ એમાં શું કહેવાય કપની અંદર આપણે
તમે એમાં છાણિયું ખાતર માટી મિક્સ કરીને ભરો તો બી પપૈયાનો રોપ આપણે અહીંયા તૈયાર થશે. ખેડૂત પૂરી કરશે નહીં, ખાલી પપૈયા આપણને મળશે એના પાસે દેશી પપૈયા. એ લાઈન હાલ સમય છે, જૂન મહિનામાં તમે કરો એટલે 1.5 મહિનામાં તૈયાર થશે. પછી આપણે શેડા પાળા ઉપર તમે એક વખત વાવી દો, પછી જેટલા જોઈએ એટલા સીડ અને જેટલા જોઈએ એટલા પપૈયા આપણને મળશે. એટલે એ રીતે જ કરવું. જે ખેડૂતો પાસે છે એને પપૈયા લાઈન વાવેતર કરો. બાકી જે કમર્શિયલ કરે છે એ હાઇબ્રિડ વેરાયટીઓ છે, સમજે ને, રેડ લેડી વગેરે છે, અલગ અલગ વેરાયટી ચલાવતા એ લોકો તો એનો કોઈ ઉપયોગ નથી. દેશી પપૈયા ખેડૂત પાસેથી લાઈન બિયારણનું વાવેતર કરવાનું. બોલો બીજો કોઈ પ્રશ્ન હોય તો બોલો. બોલો. પ્રાકૃતિક કૃષિમાં બીજ આધારિત ખેતી કરવાની થાય છે. ઓકે પ્રાકૃતિક કૃષિમાં. ચાલો. અને લાઈટ લાગશે ઉપર. અને એમાં ખાસ કરીને ખારેકનું વાવેતર કરવું હોય તો આપણે દેશી બીજનો હશે તો એમાં શું કરવું? દેશી બીજ વાવવું કે પછી એના પેલા જે બધા છે એ વાવવું? હવે એમાં કેવું છે, જો પપૈયાની અંદર 3 પદ્ધતિ છે. એની અંદર બીજથી બી તમે વાવી શકો, એના પીલાથી તમે વાવી શકો, અથવા ટિશ્યુ કલ્ચરથી તમે વાવી શકો. એ તમારા ઉપર આધાર રાખે છે. પૈસા તમને ગવર્નમેન્ટની ટિશ્યુ કલ્ચરના ખારેક ઉપર સબસિડી બી મળે છે. આપણે અહીંયા જે તમે કેવી અંદર જો ખારેક છે ને એ બધા પીલાવાળા પ્લોટ છે. પીલા લાઈન અમે વાયા 3 વર્ષ પહેલા. એ પીલાથી તૈયાર કરેલા રોપા છે. પીલાથી તમે લાઈન વાવશો તો બી ચાલશે. એનું 1500 થી 1800 ની રેન્જમાં કદાચ આ વખતે ભાવ હશે એના. અને જો બીજથી વાવતા હોય તો બીજની અંદર નરની સંખ્યા વધારે આવે. સમજાય કે 60% ઉપર નર તમને એમાં નહીં મળશે. એટલે એનું વાવેતર તમે નજીક કરવું પડે. પછી જ્યારે ત્રીજા વર્ષે એમાંથી જ્યારે ફૂલ આવશે ત્યારે તમને ખબર પડશે કે આ નર છે કે માદા છે. 10% નર રાખવાના, બાકી બીજા છોડ તમારે કાઢી દેવા પડે છે 3 વર્ષ પછી ખારેકની અંદર. જો તમે બીજથી કરતા હોય તો એમાં 60% આવશે એટલે મિનિમમ 60% તમારા નર નીકળશે. અને એ રોપામાં શું થાય કે 20-30 રૂપિયામાં રોપા મળશે, એનાથી કોઈ વધારે ખર્ચો નથી. એમાં સસ્તામાં એ કામ પતી જાય. એટલે જો તમે 10-10 ફૂટે કે 10-10 ફૂટેથી તમે કરો ને એનું વાવેતર, પછી 60% જે બી મિક્સિંગ આવશે છોડ તમે કાઢીને કરો તો બી તમારું એ તૈયાર થઈ જાય. અમે શું કરીએ એટલે તમને બતાવો. જે ખેડૂતો પાસે પૈસાનો પ્રોબ્લેમ હોય એ ખેડૂતોને અમે કહીએ કે તું શેડા પાળા ઉપર ખારેક ખાલથી જ વાવી દે. તમે 10 થી 15 ફૂટના અંતરે તમે ખારેક વાવી દો શેડા પાળા ઉપર, 10-10 ફૂટે વાવશો તો બી ચાલશે. અને પછી 3 વર્ષ પછી જે નર નીકળશે 10% રાખવાના, બાકી છોડ તમે કાઢી શકો. બીજા કોઈ છોડની ખેડૂતોની જરૂર હોય કે નર્સરીવાળા ખરીદે તમારા પાસેથી લઈ જશે. એવું નહીં કે કોઈ કાઢીને તમારે દેવાનું. નર્સરીવાળાને હાલ તમારા પાસેથી છોડ ખરીદી કરશે, ભલે 50 રૂપિયામાં લઈ જાય, એનું કોઈ ઇશ્યુ નહીં, પણ તમારે એનું એ છોડ મળશે નહીં. સમજાય? એના પાસે બીજા કે જેવું પૂરે છે. એટલે તમે બીજથી વાવતા હોય તો શેડા પાળા ઉપર 10-10 ફૂટે વાવી તો કોઈ પ્રોબ્લેમ નથી. સસ્તામાં કામ પતી જાય. 20 રૂપિયામાં એનો રોપો મળે છે. સર, હવે બીજો એક પ્રશ્ન છે. આપણે આંબા માટે મોટાભાગે દેશી આંબાની ગોટલી વાવીએ છીએ. હવે એકાદ વર્ષ અથવા તો 1.5-2 વર્ષની થાય પછી એના પર કલમ ચડાવવાની હોય છે. તો આ કલમો આપણે ત્યાંથી મળી શકશે? હવે કલમની જે વાત છે તમે બતાવો. જે લોકોને કલમની હવે નર્સરીની અમારે એક ટ્રેનિંગ ચાલતી હોય છે, વચ્ચે બી આપણે એક ટ્રેનિંગ નર્સરી થઈ. હવે કોઈ ખેડૂતોને જો તમારે એવું હોય ને કે આપણે તમે શીખો, હું તો કહું સમજાય ને, ઘર માટે તમે 1-2 કર્યું નહીં કે કોઈ એનું કોઈ બિઝનેસ કરો, પણ ઘર પૂરતા જે 2-4 ઝાડમાં બી તમે જાતે બી તમે કલમ કરી શકો. એવું કોઈ મોટી ટેકનોલોજી અમે જાતે કરીશું. બરાબર. એટલે એના માટે ટ્રેનિંગ જે છે તમારે જે શીખવાડવા માટે કઈ રીતે કરવાનું એના માટે આપણે એક દિવસની તાલીમ તમને આપશું. બરાબર. એટલે તમે શું કહેવાય આપણે આ મીટિંગ થશે એટલે તમે મને ફોન કરો, હું તમને એનું બતાવું. આમાંનું જે શેડ્યુલ થશે ને આજે જુલાઈ મહિનામાં આપણે એના માટે અનુકૂળ સમય હોય છે. તમારા પાસે ગમે તે દેશી ઝાડ હોય ઊભું હોય તમારા તમારે ત્યાં, એના ઉપર બી તમે કેસર કે બીજી વેરાયટીની કલમ તમે એના ઉપર ચડાવી શકો. કેસર જે છે આપણે બધા જે ખેડૂતો કલમી ઝાડો આવે છે ને આપણા અહીંયા તમારા આજુબાજુથી તમે જોયા હશે એ બધા કેસરના ઝાડ હોય જનરલી આપણે કેસરની કલમ એની ડાળી કાઢીને જ આપણે દેશી આંબા ઉપર તમારા એ કરવાની, એમાં કોઈ અલગ નથી. હું એ કહું છું કે કલર માટેની ડાળી અમારે જોઈએ તો ઉપલબ્ધ થશે? હવે તમારે જો તમારે આપણે શું કહેવાય એને જો ખેડૂત પાસેથી તમને એનું કરાવી દઈએ, આપણે કોઈ 2-4-10 હોય તો તમારે નજીકથી જ તમને આપણે અવેલેબલ કરાવી દઈએ. સમજાય કે તમે અહીંયાથી ડાળી લઈને જશો પછી
બીજા દિવસે તે કરશો એ ક્યાંય નહીં થાય. સમજાય કે કેમ કે એનું તમારે કલમ થોડું જેટલું ઝડપી થાય એટલું સક્સેસ એનું થાય. એટલે તમારે નજીકથી તમને મળી જાય તો આપણે કરાવી દઈએ કેસર કલમ. એટલે એનું કોઈ ઇશ્યુ નહીં. તમારે તે પેલા ખેડૂતો છે આપણા કેસર આમ વાય બગીચાવાળું એટલે એમાંથી મળી જાય. ત્યારે આપણા તમારે તે હવે 2-3 દિવસમાં તમારે ત્યાં મુલાકાત છે. આપણે જસ્તરી મોડેલ સામે આપણે વાત થઈ એના માટે આપણે તો રૂબરૂ આવીને જ કરવાનું. તમારે જસ્તરી ગામમાં ચીકુના ઝાડ છે એના ઉપર કલમ કરી ઓકે શું કે ઝાડ કાપવાના પડે અને કલમ વિરોધ છે. આજે નેક્સ્ટ અમે કીધું ને હવે એક વરસાદ પડશે ને આપણે વાતાવરણ એનું પણ તો એટલે દેશનું વાતાવરણ જે વધશે ને એનો અનુકૂળ સમય છે. તમે જાતે બી બાંધશો ને તો બી તમે મેં કીધું ને એક વખત તમે શીખી જાઓ પછી તમે જાતે બાંધશો 10 માંથી 5 બી તમારે સક્સેસ થાય ને તમારે તો બી તમે જાતે કરી શકો. સમજાય કે એનું વસ્તુ છે. આપણે અહીંયા મેં કીધું ને ખેડૂતોને બધું જોઈએ પણ કશું કરવાનું નથી એવી પરિસ્થિતિ છે. હાલ કેમ મેં કીધું તમને એમ બતાવો આજે કલમ કરવાની જે વસ્તુ છે ઘર પૂરતા 5-10 ઝાડ હોય એમાં તમારે જાતે જ કરવું પડશે. એના માટે નર્સરી વાળા પાસે જવાની શું જરૂર છે તમારે બોલો. અને બનાસકાંઠામાં જેટલા બી નર્સરીના જે ઝાડ આવે છે ને કલમી રોપા એ બધા બહારથી કલમ થઈને આવે છે. આંબાનું એક બી કલમ યુનિવર્સિટી સિવાય કે આપણે કેવીટી સિવાય બહાર કોઈ જગ્યાએ કલમ બંધાતી નહીં. બધું બહારથી આવે છે વલસાડ હોય કે ગમે ત્યાંથી હોય. એટલે આપણે ઘર પૂરતું તો તમે જાતે કરો ખેડૂતો. કેમ આપણે બહારથી લાવવું પડે છે? 10 આંબા તમારે ઘર પૂરતા તમે જાતે કરી શકો. બહુ ઈઝી છે. ચીકુ હોય આંબા હોય બોર છે આપણા બધામાં છે. ઈઝીલી થાય. એની ટ્રેનિંગ આપશું આપણે તમારે. હાલો આપણે સાહેબ બાગાયત પાકનું વાંદરા વધારે વાંદરા હવે એની અંદર શું છે તમને હું બતાવું. વાંદરા જે છે એ હેરાન કોને કરશે? વડગામના ખેડૂતોનું બતાવું એમના શબ્દો એ અનુભવ ખેડૂતો એક વખત મને કીધું હતું. એને કીધું સાહેબ અમે બટાકા વાયા હતા બટાકા વડગામની અંદર એક ખેડૂતો અને એમને શું કર્યું આખા ખેતરમાં બટાકા વાયા અને ખાલી 2 કેરા જે ઘરની જે એમનો બોર જે હતું ને એના બાજુમાં જે આટલું જે અંતર હતું 20-25 ફૂટ એટલામાં જે 2 પટ્ટા હતા ને 2 પટ્ટા એમાં કોઈ પ્રકારનું ખાતર પીર્યું એમને છાણિયું ખાતર ત્યાં ફૂંકી દીધું અને એમાં બટાકા વાયા. બરાબર. તો એ લેડીઝો હતી એકચ્યુઅલી જેમને બતાવી એમને કીધું સાહેબ અમે ઘરે ખાવા માટે બટાકાના બે બનાયા હતા એવા એમાં ખાલી છાણિયું ખાતર અમે પહેલા ફૂંકી પછી બટાકા દેવાયા કોઈ એમાં ખાતર પીર્યું નહીં કે કોઈ ખાતર આપ્યું નહીં. પછી ત્યાં વાંદરા એમના ત્યાં આયા ને એમના ત્યાં ખેતરમાં તો એમને કીધું કે જે એ 2 પટ્ટામાં કેટલા બટાકા હતા એટલા જ એમને ખુદી ખાયા. બરાબર. એટલે એ બેનને મેં એ જ કીધું હવે તમારે એ વસ્તુ સમજવાની જરૂર છે. સમજાય નહીં પ્રાણી તો જે મૂકો પ્રાણી છે જે બોલી નહીં શકતો એ સમજી ગયું પણ આપણે એ વસ્તુ સમજતા નથી કે ભાઈ ખાવા માટે કઈ વસ્તુ એને આખો ખેતર હતું પણ એને ખાલી જ બટાકા ખાયા જે એને ઘર માટે ઓર્ગેનિક જે કેમિકલ વગર વાયા. એટલે જો આપણે પ્રાકૃતિક કૃષિ કે કરશું તો આવા પ્રશ્નો થોડા ઘણા આપણને રહેશે. પણ મેં કીધું ને એના માટે મેં કીધું ને કે આપણે તમને હું બતાવું પ્રાણીઓની એક ખાસિયત હોય જે જગ્યા પ્રાણી શું કરે તમને બતાવું જ્યારે કોઈ પણ વસ્તુ ખાતો હોય એના પહેલા એની સ્મેલ લે. તમે ઊંટનો પ્રશ્ન હોય કે રોજડાઓનો પ્રશ્ન હોય કે ગમે તે પ્રાણીઓનો પ્રશ્ન હોય જે વસ્તુ સારી હોય એ જગ્યાએ જાય. એટલે મેં કીધું ને આપણે એના ઉપર 2 રસ્તા છે. એક તો તમે એના ઉપર જે પાકમાં આપણે કરી એના ઉપર કે બોર્ડરનું જે પટ્ટો છે એના ઉપર તમે ખાટી છાસનું છંટકાવ થોડા સમય અંતરે અથવા 10 ની અર્થનું છંટકાવ અથવા ખાલી છાણ અને ગૌમૂત્ર પાણીમાં મિક્સ કરી 10% દ્રાવણ તમે બનાવી એનું બી છંટકાવ ખાલી છેલ્લા બોર્ડર વાળા પટ્ટામાં બી આપણે મારેલું હોય થોડા સમય પછી તો બી એ પ્રાણી એને અડશે નહીં. ગંધ આવશે ને એને છાણની તો એને ખાય નહીં. એની ખાસિયત હોય પ્રાણીઓની. એના માટે કોઈ છંટકાવ મશીન લગાવવાની જરૂર નથી. બોલો કોઈ બીજો પ્રશ્ન હોય તો બોલો. કુદરતી રીતે તેનું આપણે નિયંત્રણ કરી શકાય પશુઓનું. મેં જીપ્સમ માટે આ વખતે મોટો મેળા રાખે. હા. તો ત્યાંથી બધી મને જાણવા મળ્યું તો આપણે મોતીભાઈ દેસાઈ કરી શકીએ. ગવર્મેન્ટ જે આપે છે ને એની ફોસ્ફો જીપ્સમ પણ આપે છે બરોડા જે આપે. ઓર્ગેનિક જીપ્સમ માટે તો બધા રાજસ્થાનના નાગોર જિલ્લામાં રોક ફોસ્ફેટ તમને કે રોક ફોસ્ફેટ અને જીપ્સમ એકચ્યુઅલી નેચરલ વસ્તુઓ છે. રાજસ્થાનમાં
આપણા અહીંયા મેં કીધું ને ત્યાંથી જીપ્સમનું થોડું એક કરો ને તમે શરૂઆત કરવાની જરૂર છે ખાલી, બધું પછી ઓટોમેટિક ચાલશે. તમને એક ખેડૂતની પદ્ધતિ છે, ખેડૂતને જ્યારે ઈઝીલી અવેલેબલ મળશે. હાલ કેમ ખેડૂતો રાસાયણિક પદ્ધતિ વાપરે છે ખબર છે તમને? કેમ ખાતરો વાપરે છે, કેમ કેમિકલ દવા વાપરે છે ખેડૂતો? ખેડૂતને કોઈ બી તકલીફ હોય તો લાઈન ડાયરેક્ટ નાખી દીધું, કશું એને મજૂરી કરવાની, ફુવારામાં ઉડાડી દીધું, બધું એનું કામ પતી જાય છે. એમાં કોઈ છાણ લેવાની જરૂર નથી, કોઈ ગૌમૂત્ર એને મિક્સ કરવાની જરૂર. એટલે ઈઝીલી તરત જે રેડીમેડ વસ્તુ મળે છે એ જ ખેડૂતો કરવા માંગે છે. તમે જીપ્સમ એને કહો કે રાજસ્થાનમાંથી મળે છે લઈને આવો તો ક્યારે ખેડૂત પ્રાકૃતિકમાં એમાં પડશે નહીં. આપણે મેં કીધું શરૂઆત તમે કરો એક વખત લિંકિંગ થાય પછી બધું થશે. પણ આમાં ગવર્મેન્ટ સબસિડી તો આપે છે, ખેડૂતે ખાલી ભાડાના પૈસા આપવાના. તો 2 જણા સાથે કે 3 જણાને સાથે લાવવું તો ગ્રુપમાં કરી શકે ને. તો તમે ખેડૂત તો સીધો નાગો ક્યાં જાય? તો તમારા કચ્છમાં કોઈ હોય કે કોઈ અધિકારી હોય તો સીધી એ થઈ શકે ને, તો ઈઝી થઈ જાય. આપણે મેં કીધું ને જેનો એ નેચરલી અવેલેબલ છે જીપ્સમ છે એનો આપણે કોન્ટેક્ટ કરો. અમારે એક બે ખેડૂતો ત્યાંથી રોક હોસ્પિટલ આવ્યા હતા, એ લોકો થ્રુ આપણે કોન્ટેક્ટ કરી હું તમને બતાવું. એનો ત્યાં કોન્ટેક્ટ છે તે લોકો રોક હોસ્પિટલ આવતા હતા. એ લોકો જે ડીએપી મળે છે માર્કેટમાં એને ઓર્ગેનિક ફોર્મમાં એ લોકો ડીએપી રોક હોસ્પિટલથી બનાવે. રોક હોસ્પિટલ એટલે માટી છે રાજસ્થાનમાં જે નીકળે ને એમાંથી, તો એમાંથી ઓર્ગેનિક ડીએપી એ લોકો બનાવતા હતા જાતે મજૂરી કરી. સેમ ડીએપી જેવું એનું રિઝલ્ટ હતું. તો એ ત્યાંથી લાઈને લોકો તૈયાર કરતા. એટલે એમના પાસે કોન્ટેક્ટ આપણે એનો થ્રુ કરીને આપણે કરશું. તમને નંબર આપણે બીજું એ સર કે આપણે જે સોઇલ ટેસ્ટિંગ માટે આપી જોકે ગ્રામ સેવકોની કામગીરી એટલી હોતી નથી. સેમ્પલ કોઈ એક જ જગ્યાએથી ભરીને આપી દેતા. અમારા અનુભવ છે ખેતીમાં આવ્યા પછી મેં પોતે સેમ્પલ કલેક્ટ કરીને આપ્યા હતા, પણ રિપોર્ટ બરોબર આવતા નથી. તો આ લેબમાં જે આપણે પરીક્ષણ કરાવીએ તો 100% વિશ્વાસપાત્ર હોય છે રિપોર્ટ જે આવે. બાકી ખોટા રિપોર્ટ હોય આપણે જે જરૂર નથી એનો કોઈ મતલબ નથી. એના કરતાં તો જ્ઞાન ના ખબર હોય એ વધારે સારું. એક્ચ્યુઅલ એમાં કેવું છે, હવે જો બધું તમે તો જે જોઈએ રિપોર્ટ વગેરે બીજા અનમશીનરી છે આ લોકો પાસે બધું લેટેસ્ટ છે. એટલે એમાં કોઈ આમ શું કહેવાય તમારા પ્લસ માઇનસ થવાની કોઈ વાત આવે નહીં. આ જે આપણા અહીંયા બી લેબમાં ટેસ્ટિંગ થાય છે એટલે મશીનરી એ લોકોની લેટેસ્ટ બધી મશીનરી છે. એટલે રિપોર્ટમાં કોઈ એટલું બધું વેરિએશન તમારું નોર્મલ તમે સિમ્પલ બતાવો. ખેડૂતો અલગ અલગ છે, જેમ પ્રાઇવેટમાં બી ખેડૂતો કરતા હોય, ગવર્મેન્ટની લેબમાં બી સંસ્થામાં તમને જે થઈ જાય છે. પછી તમે એક કુવાલા પાસે જઈને તેના ખેડૂતો આ વખતે મને રિપોર્ટ એ લોકો મોકલે દે કુવાલા ત્યાં મને લાગે ગાંધીનગરની જીએનએફસી વાળા પાસે. એટલે બધી જગ્યાએ થશે. તમે બે જગ્યાએ બી તમારું ટેસ્ટિંગ કરાવો તો બી તમને આઈડિયા આવશે કે ભાઈ વેરિએશન છે કે. પણ મેં કીધું લેટેસ્ટ છે હાલ અમારે ગવર્મેન્ટને બી આ બધું મશીનરીને લોકો જે કરે એમાં કોઈ વેરિએશન નહીં આવે કેમ કે બધું લેટેસ્ટ જે મશીનરી જે છે એટલે એમાં કોઈ ઇશ્યુ નહીં. તમે સેમ્પલ પ્રોપર આપશો ને તો તમારું ટેસ્ટિંગના રિઝલ્ટ સારા સાચા આવશે. એ લોકો એટલી તસ્તી તો લે છે ને કે સેમ્પલ આપે કોઈ દિવસ તો 5 સેમ્પલ છે એક નો રિપોર્ટ આવ્યો બધામાં મારે દીધું એવું એટલે 5 ખેડૂતો સાથે આપો તો તમને ખબર પડે. એટલે કઈ થાય બાબા પાસે આવે ને રિપોર્ટ ચેક કરવા એટલે મને તો કઈ બીજા આપણે મહિનાનો રિપોર્ટ આવે એટલે આપણે જે એને લોકો પીએચપીસી ઓર્ગેનિક કાર્બન ફોસ્ફરસ પ્રોટીન બોલો સર દેશી બીજની વાત કરતા હતા હમણાં. દેશી બીજ માટે એક પરણભાઈ આશ્વદરીય કરીને છે, એક મિશ્રી સખી મંડળ કરીને છે અને એક ભરતભાઈ છે. આ લોકો દેશી બીજ એકઠું કરે છે અને લિમિટેડ સંખ્યામાં આપે છે, જેટલું જોઈએ એટલું નહીં, પણ એનો આપણે મલ્ટીપ્લાય કરી અને ઉપયોગ કરી શકીએ. તો એના માટે હું અમે કોન્ટેક્ટ કરી કોન્ટેક્ટ નંબર ગ્રુપમાં મૂકીશ, જેને જરૂર હોય એ લોકો લાભ લઈ શકો છો. એને તમને હું બતાવું. હવે હજી તમે એની વાતને સમજા નહીં, હું તમને બતાવું. હજી 3 વર્ષ પછી તમે યાદ કરશો મારી આ વાતને. મિત્રો હાલ જેટલી બી શાકભાજી કે જેટલા બી ફૂડ ખાદ્યાન્ન જે આપણા પાસે જે બી તમે ઘઉં ખાઓ કે જે બી બાજરી ખાઓ જે બી ખાતા હોય તો બધી શાકભાજી ખાઓ એની અંદર જે ન્યુટ્રિશનલ કન્ટેન્ટ છે એ જ્યારે ચેક થશે ને હજી 3 વર્ષમાં શું કહેવાય એટલે સમજ જશે ને ધીરે ધીરે બધું હાઇલાઇટ થશે. પછી ટેસ્ટિંગ થશે ને ત્યારે તમને ખબર પડશે કે તમે જે ખાઓ છો એમાં ખરેખર એટલા પોષક તત્વો છે
કે નથી ત્યારે તમને ખબર પડશે. અને આપણે ઓર્ગેનિક દેશી બીજની કેમ વાત કરીએ? દેશી બીજમાં તમે જ્યારે એ વસ્તુ જ્યારે ભીંડા હોય, સિમ્પલ ઉદાહરણ આપીએ, ભીંડાનો તમે ખાવામાં ઉપયોગ કરશો તો ભીંડામાં જેટલા કે આપણે પોષક તત્વો કહીએ કે ભાઈ 10% એમાં પ્રોટીન હોય, આટલા ટકા આ હોય, કેલ્શિયમ હોય, મેગ્નેશિયમ આટલા, ppm 200, ppm 240, ppm આયર્ન હોય, આટલા બધા પોષક તત્વો એક બીજમાંથી તમને મળશે, 100% મળશે. સમજે કે નહીં? અમે ઘણી વખત ખેડૂતોને કહીએ છીએ કે ખાલી ખાવા ખાતર તમે ખાઓ છો, હાલ આપણી સમજે કે જરૂરિયાત પૂરી કરવા માટે પોષક તત્વોની જરૂરિયાત પૂરી નહીં થતી એટલે તમને ગોળીઓ ખાવી પડે છે. લેડીઝોને કેરસ પીવું કેમ થાય છે? તમે તો બધું ખાઓ છો, પ્રોટીન ને એ બધું આપણે ખાઈએ છીએ, કેમ તમારા શરીરમાં કેમ પોષક તત્વો ન્યૂનમ રહે છે? હજી પણ બધું ખાઓ છો તેમ છતાં એનું કારણ જ છે કે એ વસ્તુમાં જેટલા ન્યુટ્રિશનલ કન્ટેન્ટ જોઈએ એટલા મને તો લાગતું નહીં કેટલા છે. એ તો ટેસ્ટિંગ થશે પછીની વાત છે, પ્રૂફ કરવાની, પણ એ અમારા કેલ્ક્યુલેશન મુજબ, હિસાબ મુજબ. એટલે દેશી બીજનું જ્યારે કરશો ત્યારે એનું ઉત્પાદન લિમિટેડ હોય, ન્યુટ્રિશનલ પાવર એની વધારે હોય. સિમ્પલ એક ઉદાહરણ આપું, દેશી ગાયનું દૂધ તમે ટેસ્ટિંગ કરો, એચએફ ગાયનું દૂધ તમે ટેસ્ટિંગ કરો, તમને ખબર પડશે. સમજાય કે નહીં? કેમ કે એમાં જે પોષક તત્વો દૂધનું 1 જ લીટર દૂધ આપતી હોય ગાય કે 1.5 લીટર દૂધ આપે છે, એમાં બધા જ પોષક તત્વો છે જે તમારા શરીર માટે છે. એચએફ ગાયમાં 10 લીટર દૂધ આપતી હોય પણ એમાં પોષક તત્વો જેટલા જોઈએ એટલા તમને મળશે નહીં. સમજાય કે? એ દેશી બીજ અને આ બીજમાં ફરક. એટલે જો આપણે મોડેલ ફાર્મ જે બનાવતા હોય તો દેશી બીજનું તમે આગ્રહ રાખો અને આપણે બનાસકાંઠામાંથી કોઈ 2-4 ખેડૂતો એમાં આગળ આવો. તમે જુનાગઢ વાળાનો, વલસાડ વાળામાં એ પટેલ છે, તુષાર પટેલ છે, પછી પ્રવીણભાઈ છે, આ બધા જ છે. કચ્છમાં બી 2-3 જણા છે, બધા જ છે, પણ આપણા એ કેમ નથી? બોલો, આપણા એ કેમ નથી? આપણે એની શરૂઆત તમે કરો. સમજાય કે નહીં? મેં કીધું ને તમને, ખાલી આટલા પટ્ટામાં બી તમે કરો તો બી બધા શાકભાજીનું બિયારણ તમે દેશી બીજ ઉત્પન્ન કરી શકો. બીજ તરીકે તેનું કરો, બીજ કલેક્ટ કરો, ખેડૂતોને આપો, બીજા વેચાણથી આપો, એવું નહીં કે મફતમાં આપો. તો બી તમને આપણા બીજા ખેડૂતો એના સાથે જોડાઈ જાય. સમજાય કે નહીં? હું તમને બતાવું, અમે એક વખત અરવલ્લી ગયા હતા, તો એક ત્યાં અમે એવા મરચાં જોયા કે એક ખેડૂતો ઘર માટે મરચાં વાવ્યા હતા, 5 મહિનાથી મરચાં ઉભા હતા પણ એમાં કોઈ પોકળવાથી કોઈ નથી. દેશી મરચાં, તીખા મરચાં હતા એકચ્યુઅલી. તો અમે ત્યાંથી સીડ લાઈન 2 વર્ષમાં એનું શું કહેવાય એનું વાવેતર અમે કરાવતા હતા. એટલે આવી વસ્તુ છે મિત્રો, તમારા રસ હોય તો બધું શક્ય છે. તમને કે ઘણું બધું એવું છે કુદરતે બનાવેલું કે બધું તમારા પાસે છે પણ આપણે ઉપયોગ કરવા માંગતા નથી. એટલે મેં કીધું ના, તમે બહારનું બસ બતાવો, તમે જાતે બિયારણ લઈને એનું ચાલુ કરો. ભલે બજાર નહીં પણ 10 પાકનું આપણે જાતે બિયારણ, તમે દેશી બિયારણ તૈયાર કરો. સમજે કે નહીં? આટલું મજૂરી આપણે કરીએ એના સાથે આટલું શક્ય છે. પછી આપણે કહીએ કે ભાઈ આપના પાસે દિલીપભાઈ પાસે છે, આઈટનભાઈ પાસે બિયારણ છે, તમે લઈ લો, એમના પાસેથી તમે વાવો દેશી બીજ. આપણે બહાર મોકલવા લેવા જવાની બી જરૂર નથી. સમજે કે નહીં? એટલે એનું શરૂઆત કરો. ઘણી બધી એવી ચર્ચા થઈ, સમય કે ઓવર ટાઈમ થયું તો બી કોઈ પ્રશ્ન વધુ બોલો આપણે એની ચર્ચા કરીએ કોઈ ખેડૂત.